આજે જે માણસને પોલીસ હથકડી પહેરાવીને લઈ જઈ રહી હતી, ક્યારેક તેણે જ મારા પિતાને આખા બજારની સામે એટલા અપમાનિત કર્યા હતા કે તે દિવસે હું ઈચ્છવા છતાં પણ તેમની મદદ નહોતી કરી શકી. તે પળે મેં મારા દિલમાં બસ એક જ વાત નક્કી કરી લીધી હતી કે એક દિવસ હું એટલી કાબેલ ચોક્કસ બનીશ જેથી મારા પિતાની ઝૂકેલી નજરો ફરી ક્યારેક કોઈની સામે ઝૂકવી ન પડે. પરંતુ તે દિવસ સુધી પહોંચવા માટે અમારે શું શું સહન કરવું પડ્યું, આ વાર્તા કદાચ તમારી આંખો પણ ભીની કરી દેશે. મારું નામ પ્રીતિ છે. હું એક મિડલ ક્લાસ પરિવારમાંથી આવું છું. આજે લોકો મને એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે ઓળખે છે, પરંતુ મારી સાચી ઓળખ આજે પણ એ જ છે કે હું એક મહેનતુ દરજીની દીકરી છું. મારા પિતાનું નામ મહેશ છે. તેમણે પોતાની આખી જિંદગી સિલાઈ મશીનની સામે બેસીને વિતાવી દીધી, પરંતુ ક્યારેય પોતાની મહેનત સાથે બાંધછોડ ન કરી. અમારું ઘર બહુ મોટું ન હતું. તેમાં બે નાના નાના ઓરડા હતા, જેમાં એક ઓરડામાં અમે રહેતા હતા અને બીજો ઓરડો અમારા માટે દુકાન હતો. તે જ ઓરડામાં એક જૂની સિલાઈની મશીન રાખેલી હતી અને તે મશીન પાસે દોરાની રંગબેરંગી રીલો, કપડાના બંડલ, કાતર, માપ લેવાની મેજર ટેપ અને અડધા સીવેલા કપડાં હંમેશા આમ તેમ મૂકેલા રહેતા હતા. બાળપણથી મેં મારા પિતાને તેમજ મશીન સાથે જોયા. મને તો એવું જ લાગતું હતું જાણે તે મશીન પણ અમારા પરિવારનો જ એક સભ્ય હોય. સવાર પડતા જ પપ્પા સૌથી પહેલાં દુકાનનું શટર ઉંચકાવતા, ત્યાર પછી સાવરણીથી વાળતા, પોતાનું મશીન સાફ કરતા અને પછી ખૂબ પ્રેમથી તેના પર હાથ ફેરવતા. મને લાગતું હતું કે પપ્પા સાચે જ તે મશીનને પ્રેમ કરે છે અને તેઓ માત્ર કપડાં જ નહોતા સીવતા, તેઓ દરેક કપડાને પોતાનું કામ સમજીને બનાવતા. અને કોઈ ગ્રાહક જો કહી દેતો કે લગ્નનો સૂટ છે અને જરા ધ્યાનથી બનાવજો, તો પપ્પા રાતના 12 વાગ્યા સુધી જાગીને તેની સિલાઈ પૂરી કરતા. ઘણીવાર તો હું રાત્રે ઉઠતી તો જોતી કે આખું ઘર ઊંઘી ગયું છે, પરંતુ પપ્પા હજુ પણ મશીન ચલાવી રહ્યા છે. તેમની આંખો લાલ થઈ જતી હતી, કમર દર્દથી ઝૂકી જતી, પરંતુ તેમના ચહેરા પર ક્યારેય કોઈ ફરિયાદ નહોતી હોતી. ઘણીવાર મહિનાના છેલ્લા દિવસોમાં તેમને ખર્ચ ચલાવવામાં મુશ્કેલી પડતી, પરંતુ એક વાત મેં મારા પિતામાં ક્યારેય ન જોઈ. તેમણે ક્યારેય મને એ અહેસાસ ન થવા દીધો કે અમે ગરીબ છીએ. જ્યારે પણ મને શાળાનું કોઈ પુસ્તક જોઈતું હતું અથવા ફી જમા કરવાની હોતી, તેઓ ખબર નહીં ક્યાંથી પૈસા લઈને આવી જતા. તે સમયે મને લાગતું હતું કે કદાચ પપ્પા પાસે ખૂબ પૈસા હશે, પરંતુ સાચી વાત તો મને ઘણા સમય પછી ખબર પડી. ધીમે ધીમે પપ્પાનું નામ આખા બજારમાં થવા લાગ્યું. લોકો કહેતા હતા કે જો ફિટિંગ સારું જોઈએ હોય તો મહેશ પાસે જ જાઓ. ઘણા ગ્રાહકો તો એવા પણ હતા જેઓ વર્ષોથી માત્ર પપ્પા પાસે જ કપડાં સીવડાવતા હતા. તેમની આ મહેનત કેટલા લોકોને ખૂબ પસંદ આવતી, પરંતુ એક માણસ એવો પણ હતો જેને મારા પિતાની ઈમાનદારી અને વધતી જતી ઓળખ બિલકુલ પણ સારી ન લાગી. તે માણસનું નામ વિક્રમ શેઠ હતું. શહેરમાં તેનું ખૂબ મોટું બુટીક ખુલેલું હતું. સાથે જ તેની પાસે પૈસાની કોઈ કમી નહોતી. મોટા મોટા લોકો તેના ત્યાં આવતા, બજારના ઘણા દુકાનદારો તેનાથી ડરતા પણ હતા. તે સમયે મને ખબર નહોતી કે આવનારા દિવસોમાં આ જ માણસ અમારી જિંદગીનું સૌથી મોટું દુઃખ બનવાનો છે. પણ મને આજે પણ તે બપોર બિલકુલ સ્પષ્ટ યાદ છે. હું દુકાનના એક ખૂણામાં બેસીને મારા પુસ્તકો વાંચી રહી હતી અને પપ્પા મશીન પર કોઈ ગ્રાહકોનો કુર્તો સીવી રહ્યા હતા. ત્યારે જ અચાનક દુકાનની બહાર એક મોટી કાળી ગાડી આવીને ઊભી રહી. તેનો અવાજ સાંભળતા જ બજારના ઘણા લોકો પાછળ ફરીને જોવા લાગ્યા. કેટલાક દુકાનદારો પોતાની દુકાનમાંથી બહાર આવી ગયા. મને સમજાયું નહીં કે આખરે એવું કોણ આવ્યું છે, પરંતુ બીજી જ પળે જે માણસ ગાડીમાંથી ઉતર્યો તેને જોઈને પહેલીવાર મેં મારા પપ્પાના ચહેરાનો રંગ બદલાતો જોયો. તે સફેદ રંગનો મોંઘો કુર્તો, આંખો પર કાળા ચશ્મા અને પગમાં ચમચમાતા જૂતા પહેરીને આવ્યો. તેની પાછળ બે માણસો વધુ ઊભા હતા. જેવો તે અમારી દુકાનની સામે આવીને ઊભો રહ્યો, બજારના ઘણા દુકાનદારો તેના તરફ જોવા લાગ્યા. કેટલાક લોકો તો તેને જોઈને મલકાવા પણ લાગ્યા અને કેટલાક તરત જ પોતાની દુકાનમાંથી બહાર આવી ગયા. તે સમયે હું નાની હતી, તેથી મને સમજાયું નહીં કે આખરે આ માણસના આવવાથી આખા બજારનો માહોલ અચાનક કેમ બદલાઈ ગયો. પછી પપ્પાએ પણ પોતાની સિલાઈ મશીન રોકી દીધી. તેમણે પોતાના હાથ પર ચોંટેલો દોરો ખંખેર્યો અને હસીને બોલ્યા, આવો શેઠજી, બેસો. વિક્રમ શેઠ કંઈ પણ બોલ્યા વગર દુકાનની અંદર આવી ગયો. તેની નજર અમારી દુકાનના દરેક ખૂણા પર ફરી રહી હતી. ક્યારેક તે દિવાલોને જોતો, ક્યારેક મશીનને અને ક્યારેક બહાર રસ્તા તરફ. તેને જોઈને એવું લાગી રહ્યું હતું જાણે તે કોઈ દુકાનમાં નથી બેઠો, પરંતુ કોઈ વસ્તુનો હિસાબ લગાવી રહ્યો છે. પછી તેની નજર મારા પર આવીને અટકી. તે સહજ મલકાયો અને બોલ્યો, આ તારી દીકરી છે? પપ્પાના ચહેરા પર અલગ જ ખુશી આવી ગઈ. તેમણે મારા તરફ જોઈને કહ્યું કે હા, આ મારી દીકરી પ્રીતિ છે અને ભણવામાં ખૂબ હોશિયાર છે. ઉપરવાળાએ ચાહ્યું તો એક દિવસ આ ખૂબ મોટું નામ રોશન કરશે. પપ્પાની આ વાત સાંભળીને મને થોડી શરમ પણ આવી ગઈ. પછી હું ધીમેથી મારા પુસ્તકની પાછળ ચહેરો છુપાવીને મલકાઈ ગઈ. વિક્રમ શેઠ થોડીવાર સુધી મને જોતો રહ્યો. પછી તેણે ખુરશી ખેંચી અને આરામથી બેસી ગયો. તેના ચહેરા પર સ્મિત તો હતું, પરંતુ ખબર નહીં કેમ તેની આંખોમાં મને પોતાપણું બિલકુલ પણ ન દેખાયું. થોડીવાર સુધી દુકાનમાં બિલકુલ શાંતિ છવાઈ રહી.
બહાર રસ્તા પર લોકો અવરજવર કરી રહ્યા હતા. મશીન પણ બંધ હતું અને હું પણ ચૂપચાપ મારું પુસ્તક બંધ કરીને બંનેની વાતો સાંભળવા લાગી. ખબર નહીં કેમ મને લાગી રહ્યું હતું કે વિક્રમ શેઠ કોઈ જરૂરી કામથી આવ્યો છે. થોડીવાર પછી તેણે દુકાનની બહાર એક નજર નાખી અને પછી હસતા હસતા પપ્પાને બોલ્યો, મહેશ, તારી આ દુકાન આખા બજારની સૌથી સારી જગ્યા પર છે. તો પપ્પા પણ હસીને બોલ્યા, બસ શેઠજી, ઉપરવાળાનું આપેલું આજ તો છે મારી પાસે અને બધું અહીંથી જ ચાલી રહ્યું છે. આના પર તેણે માથું હલાવ્યું અને બોલ્યો, હું ઘણા દિવસોથી વિચારી રહ્યો હતો કે તારી સાથે એક જરૂરી વાત કરું, પરંતુ સમય જ ન મળ્યો. પછી પપ્પાએ ખૂબ આરામથી કહ્યું કે જી કહો, શું વાત છે? તો તે ખુરશી પર થોડો આગળ ઝૂક્યો. તેનો અવાજ પહેલાં કરતાં પણ વધારે મીઠો થઈ ગયો અને બોલ્યો, મહેશ, જો હું કહું કે હું તારી આ દુકાન ખરીદવા માંગુ છું તો તારો શું જવાબ હશે? આ સાંભળતા જ હું એકદમથી પપ્પા તરફ જોવા લાગી. પપ્પા થોડી સેકન્ડ સુધી ચૂપ રહ્યા. તેમણે દુકાનની દિવાલો તરફ જોયું, પછી પોતાની જૂની સિલાઈ મશીન પર હાથ ફેરવ્યો અને ત્યાર પછી ખૂબ શાંત અવાજમાં બોલ્યા, પણ તમને મારી નાની એવી દુકાનમાં એવું તો શું દેખાઈ ગયું જે તમે લેવા માંગો છો? પપ્પાનો આ સવાલ સાંભળીને પહેલીવાર વિક્રમ શેઠના ચહેરાનું સ્મિત સહેજ ફીકું પડી ગયું. પપ્પાનો સવાલ સાંભળીને તે થોડી પળો માટે બિલકુલ ચૂપ થઈ ગયો. પછી તેણે હળવા હાસ્ય સાથે કહ્યું, અરે મહેશ, હકીકતમાં વાત એવી છે કે મને બસ આ જગ્યા પસંદ આવી ગઈ છે, તેથી વિચાર્યું કે તારી સાથે આ વિશે વાત કરી લઉં. ત્યારે પપ્પાએ પણ મલકાવવાનો પ્રયાસ કર્યો, પરંતુ હું તેમના ચહેરાને જોઈને સમજી ગઈ હતી કે તેઓ વિક્રમ શેઠની વાતો પર બિલકુલ પણ ભરોસો નથી કરી રહ્યા. ત્યારબાદ તે ફરી બોલ્યા, જો મહેશ, બજાર તો દિવસ પ્રતિ દિવસ વધી રહ્યું છે. હું મારી દુકાન વધુ મોટી કરવા માગું છું, તો તારી આ દુકાન વચ્ચે આવી રહી છે. જો તું ઈચ્છે તો જેટલા પૈસા કહીશ હું તને રોકડા આપી દઈશ. ઉપરથી કોઈ બીજી જગ્યાએ નવી દુકાન પણ બનાવી આપીશ. બસ આ દુકાન મને આપી દે. તે દિવસે મેં પહેલીવાર આટલી મોટી રકમની વાત કોઈને કરતા સાંભળ્યા તો મને લાગ્યું કે કદાચ પપ્પા આ વાત પર માની જશે. આખરે આટલા પૈસા કોઈ ગરીબ માણસ માટે બહુ મોટી વાત હોય છે. પરંતુ પપ્પાએ એક પળનો પણ વિચાર કર્યા વગર ખૂબ આરામથી તેમને જવાબ આપી દીધો કે શેઠજી, પૈસા દરેક જરૂરિયાત તો પૂરી કરી શકે છે, પરંતુ તે પોતાપણા અને યાદોની જગ્યા ન લઈ શકે. આ દુકાનમાં મારા પિતાની યાદો વસેલી છે. મેં સિલાઈ કરવાનું પણ મારા પિતા પાસેથી અહીં જ શીખ્યું હતું. હું આને ક્યારે ન વેચી શકું. તો વિક્રમ શેઠે પોતાની આંગળીઓ ટેબલ પર ધીમે ધીમે થપથપાવી. તે મલકાવા લાગ્યો, પરંતુ હવે તેનું સ્મિત પહેલાં જેવું ન રહ્યું. એવું લાગી રહ્યું હતું જાણે તેને પહેલીવાર કોઈએ તેની ન ગમતી વાત માટે ના પાડી હોય. થોડી સેકન્ડ સુધી તો તે પપ્પાને જોતો રહ્યો. પછી ધીમેથી બોલ્યો, ઠીક છે મહેશ, જેવું તને યોગ્ય લાગે. તેના અવાજમાં મીઠાશ તો હજુ પણ હતી, પરંતુ ખબર નહીં કેમ મને તેમાં સહેજ કડવાશ મહેસૂસ થઈ. પછી ધીમે ધીમે ખુરશી પરથી ઊભો થયો. તેણે પોતાના કુર્તાની કરચલીઓ સરખી કરી અને દુકાનના દરવાજા સુધી જઈને રોકાઈ ગયો. મને લાગ્યું કદાચ તે હવે જતો રહેશે, પરંતુ તે અચાનકથી પાછળ ફર્યો અને પાછો પપ્પા તરફ જોવા લાગ્યો. તેણે દુકાનની અંદર ફરી એકવાર નજર ફેરવી અને અંતે તેની નજર પપ્પાની જૂની સિલાઈ મશીન પર જઈને અટકી ગઈ. થોડી સેકન્ડ સુધી તો તે જ મશીનને જોતો રહ્યો. પછી હળવા સ્મિત સાથે બોલ્યો, મહેશ, લાગે છે તને તારી આ દુકાન સાથે બહુ વધારે જ લગાવ છે. પપ્પાએ પણ મોડું કર્યા વગર તેમનો જવાબ આપ્યો કે લગાવ દુકાનથી નથી શેઠજી, એ મહેનતથી છે જે આ દુકાને અમને શીખવાડી છે. પપ્પાની આ વાત સાંભળીને હું તેમને બસ જોતી જ રહી ગઈ. ખબર નહીં કે તે દિવસે તેમના અવાજમાં મને એક અલગ જ પોતાપણું મહેસૂસ થયું. એવું લાગ્યું જાણે તેઓ માત્ર વિક્રમ શેઠને જવાબ નથી આપી રહ્યા, પરંતુ પોતાની આખી જિંદગીનું સત્ય કહી રહ્યા છે. ત્યારે તેણે પોતાના હોઠો પર સહેજ સ્મિત લાવ્યું અને ખૂબ ધીમેથી માથું હલાવીને બોલ્યો, ઠીક છે મહેશ, જેવી તારી મરજી, પણ જ્યારે પણ ક્યારેક તારું મન બદલાય તો મને યાદ કરી લેજે. આટલું કહીને તેણે ખિસ્સામાંથી એક ચમકતું વિઝિટિંગ કાર્ડ કાઢ્યું અને પપ્પાના ટેબલ પર મૂકી દીધું. પપ્પાએ તે કાર્ડ તરત જોયું પણ નહીં. તેઓ બસ હસીને બોલ્યા, જે જરૂર પડશે તો ચોક્કસ યાદ કરીશ. વિક્રમ શેઠે આ વખતે કોઈ જવાબ ન આપ્યો. તે બસ દુકાનમાંથી બહાર નીકળીને પોતાની ગાડીમાં બેસી ગયો. પછી થોડી જ પળોમાં તેની ગાડી બજારની ભીડમાંથી ગાયબ થઈ ગઈ. હું દોડીને દુકાનની બહાર સુધી ગઈ. દૂર જતી તેની ગાડીને હું ત્યાં જ સુધી જોતી રહી જ્યાં સુધી તે મારી આંખોથી ગાયબ ન થઈ ગઈ. પછી પાછી અંદર આવી તો જોયું પપ્પા હજુ પણ તે ટેબલ પાસે ઊભા હતા. તેમની નજર ટેબલ પર રાખેલા તે નાના એવા વિઝિટિંગ કાર્ડ પર હતી, પરંતુ તેમણે તેને હજુ સુધી પોતાના હાથમાં પણ નહોતું ઉપાડ્યું. તો હું ધીમે ધીમે ચાલીને પપ્પા પાસે પહોંચી. મારી નજર પણ વારંવાર તે જ વિઝિટિંગ કાર્ડ પર જવા લાગી. તે નાનું એવું સફેદ કાર્ડ હતું જેના પર સોનેરી શબ્દોમાં વિક્રમ શેઠ અને નીચે તેના મોટા બુટિકનું નામ અને મોબાઈલ નંબર છાપેલું હતું. તે સમયે મને તે કાર્ડનું કોઈ મહત્વ સમજાયું નહીં, પરંતુ પપ્પા તેને એવી રીતે જોઈ રહ્યા હતા જાણે તે માત્ર એક કાર્ડ નહીં પરંતુ તેમના માટે કોઈ ચેતવણી હોય. ત્યારે મેં તેમને ધીમેથી પૂછ્યું, પપ્પા, તમે તે કાર્ડ કેમ ન ઉપાડ્યું? તેમણે હળવું સ્મિત આપ્યું અને કાર્ડ ઉપાડીને ટેબલના ખાનામાં મૂકી દીધું. પછી મારી તરફ જોઈને બોલ્યા, દીકરા, દરેક વસ્તુનો જવાબ તે જ વખતે આપવો જરૂરી નથી હોતો.
કેટલીક વાતો સમય પર છોડી દેવી જોઈએ. તેમની વાત સાંભળીને મેં માથું તો હલાવી દીધું, પરંતુ સાચું કહું તો મને કંઈ પણ સમજાયું નહીં. હું એ ઉંમરમાં હતી જ્યાં દુનિયા બહુ સીધી લાગે છે, તેથી મને પણ એવું જ લાગતું હતું કે જે હસીને વાત કરે છે તે માણસ સારો જ હશે, અને જે મોટા મોટા વચનો આપે છે તે તેને જરૂર નિભાવતો પણ હશે. ત્યારબાદ પપ્પા ફરીથી પોતાની સિલાઈ મશીનની સામે બેસી ગયા. તેમણે અડધો સીવેલો કુર્તો ઉપાડ્યો, મશીનમાં દોરો સરખો કર્યો અને મશીન ચલાવવા લાગ્યા. થોડી જ સેકન્ડોમાં આખી દુકાન ફરીથી મશીનના અવાજથી ભરાઈ ગઈ. આ અવાજ મારા બાળપણનું સૌથી વહાલું સંગીત રહ્યો. જ્યારે પણ મશીન ચાલતું તો મને ખૂબ શાંતિ મહેસૂસ થતી, કારણ કે પપ્પા કામ કરતી વખતે હંમેશા હસતા રહેતા હતા અને તેમનું હાસ્ય જ મારા માટે બધું જ હતું. હું ફરી મારું પુસ્તક લઈને બેસી ગઈ, પરંતુ તે દિવસે ભણવામાં મારું બિલકુલ પણ મન ન લાગ્યું. વારંવાર મારી નજર પપ્પા પર જ જતી રહેતી. ખબર નહીં કેમ મને લાગી રહ્યું હતું કે તેમના મનમાં કંઈક તો ચાલી રહ્યું છે. ઘણીવાર તેઓ મશીન ચલાવતા ચલાવતા એકદમ રોકાઈ જતા, પછી ઊંડો શ્વાસ લઈને ફરીથી કામ શરૂ કરતા. હવે જ્યારે સાંજ ઢળવા લાગી, બજારમાં ધીમે ધીમે દુકાનોની લાઇટો પ્રગટવા લાગી હતી અને સામેવાળી મીઠાઈની દુકાનમાંથી ગરમ જલેબીઓની સુગંધ હવામાં ફેલાવા લાગી. કેટલાક બાળકો પોતાના મમ્મી પપ્પા સાથે બજારમાં ફરી રહ્યા હતા. ચારે તરફ આજે પણ રોજના જેમ જ ઘણી ચહલપહલ હતી. તે જ સમયે દુકાનની બહારથી કોઈનો અવાજ લગાવ્યો, "મહેશભાઈ, મારો કુર્તો તૈયાર થઈ ગયો કે શું?" તો પપ્પા તરત જ હસીને પોતાની જગ્યા પરથી ઊભા થયા અને બિલકુલ એ રીતે વર્ત્યા જાણે કંઈ થયું જ ન હોય. તેમને જોઈને કોઈ પણ એ નહોતું કહી શકતું કે થોડીવાર પહેલાં એક એવો માણસ અહીંથી ગયો જેની નજર માત્ર આ દુકાન પર નહોતી, કદાચ અમારી આવનારી સારી આવતીકાલ પર હતી. પપ્પાએ હસતા હસતા ગ્રાહકનો કુર્તો તેને પહેરાવીને બતાવ્યો. તો તે અરીસાની સામે ઊભો રહીને ક્યારેક પોતાના ખભા જોતો, ક્યારેક હાથ, પછી ખુશ થઈને બોલ્યો, "મહેશભાઈ, એક વાત તો માનવી પડશે. તમારા હાથમાં સાચે જ જાદુ છે. હું જ્યારે ક્યારેક પણ વિચારું છું ને કે આ વખતે બીજે ક્યાંકથી સીવડાવી લઉં, પરંતુ આવું ફિટિંગ તો ક્યાંય મળતું જ નથી." આ સાંભળીને પપ્પા બસ સહેજ મલકાયા. તેમણે હંમેશની જેમ કહ્યું, "બસ આ તો તમારો પ્રેમ છે ભાઈ સાહેબ. જો તમને કોઈ કમી લાગે તો નિસંકોચ જણાવી દેજો, હું તેને સરખી કરી દઈશ." પછી તે ગ્રાહક પૈસા આપીને જતો રહ્યો. તેના જતાં જ મેં હસતા હસતા પપ્પાને કહ્યું, "જોયું પપ્પા, બધા તમારી આટલી પ્રશંસા કરે છે." ત્યારે તેમણે મારી તરફ જોયું અને બોલ્યા, "દીકરા, પ્રશંસા સાંભળીને ક્યારેય અભિમાન ન કરવું જોઈએ અને બુરાઈ સાંભળીને ક્યારેય મહેનત પણ ન છોડવી જોઈએ, કારણ કે માણસ જો પોતાના કામને પ્રેમ કરતો રહે તો એક દિવસ તે જ કામ તેની ઓળખ બની જાય છે." મેં તેમની વાત તો સાંભળી લીધી, પરંતુ તે ઉંમરમાં આવી વાતો પૂરી રીતે ક્યાંય સમજાય છે. મને તો બસ એટલું જ સારું લાગતું હતું કે આખા બજારમાં લોકો મારા પપ્પાને આદરથી બોલાવે છે. જ્યારે કોઈ તેમને મહેશભાઈ કહીને અવાજ આપતું તો મારા ચહેરા પર પોતાની મેળે સ્મિત આવી જતું હતું. પછી ધીમે ધીમે શાંત થવા લાગી. પપ્પાએ મશીન પર રાખેલું છેલ્લું કાપડું પણ સંકેલીને એક તરફ મૂકી દીધું. પછી રોજના જેમ દુકાનનો હિસાબ જોવા બેઠા. લાકડાનું જૂનું ખાનું ખોલ્યું તો તેમાં રાખેલી નોટો અને સિક્કા બહાર કાઢ્યા. પછી એક એક કરીને ગણવા લાગ્યા. હું પણ તેમની પાસે આવીને બેસી ગઈ. બાળપણથી મારી પણ આદત હતી કે જ્યારે પપ્પા પૈસા ગણતા તો હું પણ સિક્કાઓની અલગ અલગ ઢગલીઓ બનાવવા લાગતી. મને આ કોઈ રમત જેવું લાગતું હતું, તેથી પપ્પા પણ હસીને મને કરવા દેતા. પરંતુ જ્યારે હિસાબ પૂરો થતો તો પપ્પા મને થોડા પરેશાન લાગ્યા. મેં ધીમેથી પૂછ્યું, "શું થયું પપ્પા, પૈસા ઓછા પડ્યા કે શું?" મારી વાત સાંભળીને તેમણે તરત જ બધી નોટો ભેગી કરી, ખાનું બંધ કર્યું અને મારા માથા પર હાથ ફેરવતા બોલ્યા, "અરે ના ગાંડી, તું પણ ને દરેક વાતની ચિંતા કરવા લાગે છે. ચાલ હવે ઘરે જઈએ, મોડું થઈ ગયું છે." તેમણે તે વાત તો હસીને ટાળી દીધી, પરંતુ તે રાત્રે પહેલીવાર મને મહેસૂસ થયું કે પપ્પાના સ્મિત પાછળ કંઈક તો એવું હતું જે તેઓ મારાથી છુપાવી રહ્યા હતા. તે સમય સુધી બજારની મોટાભાગની દુકાનો બંધ થવા લાગી હતી. ક્યાંક શટર પડવાનો અવાજ આવી રહ્યો હતો અને રસ્તાની બાજુમાં ચાવાળાની દુકાન પર હજુ પણ કેટલાક લોકો બેસીને વાતો કરી રહ્યા હતા. હવામાં હળવી ઠંડક ભળવા લાગી અને હું પપ્પા સાથે મારી વાતો કરતી રહી કે આજે અમારા મેડમે મારી ખૂબ પ્રશંસા કરી. તેમણે કહ્યું કે જો હું આમ જ ભણતી રહી તો એક દિવસ બહુ મોટું નામ કરીશ. મારી વાત સાંભળતા જ પપ્પાના ચહેરા પર ફરીથી એ જ શાંતિવાળું સ્મિત પાછું આવી ગયું. તેમણે અચાનક મારી તરફ જોયું અને બોલ્યા, "દીકરા, બસ આજ સાંભળવા માટે તો હું દિવસ રાત મહેનત કરું છું." હું હસતા હસતા બોલી, "જ્યારે હું મોટી ઓફિસર બની જઈશ ને ત્યારે તમને બિલકુલ પણ કામ નહીં કરવા દઉં પપ્પા, અને તમારી આ સિલાઈ મશીન પણ રખાવી દઈશ." મારી વાત સાંભળીને પપ્પા જોરથી હસી પડ્યા. "અરે ગાંડી, આ મશીન કંઈ મારા માટે બોજ થોડી છે. આણે જ તો આપણને 2 ટંકનો રોટલો કમાતા શીખવ્યું છે, અને જે દિવસે હું આને ચલાવવાનું છોડી દઈશ ને તે દિવસે મને પોતાને જ બેચેની થવા લાગશે." ત્યારે મેં પણ હસતા હસતા તેમનો હાથ પકડી લીધો. તે સમયે મને સાચે જ એવું લાગતું હતું કે આપણી જિંદગી હંમેશા આવી જ રહેશે. એક નાની એવી દુકાન, પપ્પાની એ જૂની સિલાઈ મશીન અને આપણી આ શાંતિ. પરંતુ કદાચ ઉપરવાળાએ આપણા માટે કંઈક બીજું જ લખી રાખ્યું હતું. બીજી સવારે મારી આંખ હંમેશની જેમ સિલાઈ મશીનના અવાજથી નહીં, પરંતુ પપ્પાની ખાંસીના અવાજથી ખુલી. મેં પડકું ફેરવીને જોયું તો બહાર હજુ પૂરેપૂરું અજવાળું પણ નહોતું થયું.
અને આકાશ આછું આછું વાદળી થઈ રહ્યું હતું. શેરીમાં દૂધવાળાની સાયકલની ઘંટી સંભળાવા લાગી અને પપ્પા આંગણામાં ઊભા સતત ખાંસી રહ્યા હતા. તો હું જલ્દીથી ગભરાઈને ઉઠીને તેમની પાસે ગઈ અને બોલી, પપ્પા શું થયું? તમારી તબિયત તો ઠીક છે ને? તેમણે તરત જ મોઢું બીજી તરફ કરી લીધું, જાણે ઈચ્છતા હોય કે હું તેમને આ હાલતમાં ન જોઉં. પછી મલકાવાનો પ્રયાસ કરતા બોલ્યા, અરે કંઈ નહીં દીકરા, એ રાત્રે એ કદાચ ઠંડી હવા લાગી ગઈ હતી. તું ચિંતા ન કર, હું ઠીક છું. મેં તેમનો હાથ પકડીને જોયું તો હાથ પહેલાં કરતાં વધારે ઠંડો લાગી રહ્યો હતો. મેં કહ્યું, પપ્પા આજે તમે દુકાન ન ખોલો ને એક દિવસ આરામ કરી લો. પણ મારી વાત સાંભળીને તેઓ સહેજ હસ્યા. જો હું એક દિવસ પણ દુકાન નહીં ખોલું ને તો જે લોકોએ પોતાના કપડાં સીવવા આપવાના છે તેઓ પાછા જતા રહેશે. આમ પણ દીકરા, મહેનત કરવાવાળાઓની કોઈ રજા નથી હોતી. આટલું કહીને તેઓ અંદર ગયા, મોં હાથ ધોયા અને હંમેશની જેમ પોતાનો જૂનો ઇસ્ત્રી કરેલો શર્ટ પહેરી લીધો. પછી અમારા દુકાનવાળા ઓરડામાં જવા લાગ્યા. હું દરવાજા પર ઊભી બસ તેમને જોતી રહી. તે દિવસે ખબર નહીં કેમ મારું મન વારંવાર કહી રહ્યું હતું કે પપ્પાએ આજે દુકાનને ન જવું જોઈએ, પરંતુ પપ્પાની એક આદત હતી, તેઓ પોતાના દર્દ કરતાં વધારે હંમેશા પોતાની જવાબદારીઓની ચિંતા કરતા. પછી હું પણ શાળાએ જવાની તૈયારી કરવા લાગી, પરંતુ તે દિવસે ખબર નહીં કેમ મારું મન બિલકુલ પણ નહોતું લાગી રહ્યું. વારંવાર સવારનું એ દ્રશ્ય મારી આંખો સામે આવી જતું, પપ્પાની ખાંસી, તેમનો થાકેલો ચહેરો અને પછી હસીને બધું છુપાવી લેવું. આ બધું વિચારીને દિલ અજીબ થઈ રહ્યું હતું. શાળામાં પણ હું ખોવાયેલી જેવી રહી. મેડમ જ્યારે કંઈ પણ ભણાવી રહ્યા હતા ત્યારે પણ મારું ધ્યાન વારંવાર ઘર તરફ જ જતું રહેતું હતું. તે દિવસે રજા પડવાની રાહ મને બહુ લાંબી લાગી રહી હતી. જેવી રજા પડી કે હું ભાગતા ભાગતા ઘરે પહોંચી. હજુ મેં દફતર મૂક્યું પણ નહોતું અને સીધી દુકાન તરફ ચાલી નીકળી. દૂરથી જ મેં જોયું કે પપ્પા મશીન પર ઝૂકીને કામ કરી રહ્યા હતા અને તેમની સામે કપડાનો સારો એવો ઢગલો પડેલો હતો. મારી સામે ગ્રાહક તેમને માપ આપીને જવા લાગ્યો અને ત્યારે જ બીજો પોતાના કપડાં લેવા આવ્યો. આ જોઈને મેં રાહતનો શ્વાસ લીધો. મને લાગ્યું, ચાલો પપ્પા તો ઠીક છે. હું ચૂપચાપ અંદર જઈને એક સ્ટૂલ પર બેસી ગઈ. પપ્પાએ મને જોઈ તો હસતા હસતા બોલ્યા, અરે આજે મારી દીકરી જલ્દી આવી ગઈ. મેં પણ મલકાવાનો પ્રયાસ કર્યો, પરંતુ મારી નજર તેમના ચહેરા પર જ ટકેલી રહી. કપાળ પર પરસેવો, આંખોની નીચે હળવો સોજો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેમ છતાં તેઓ અટક્યા વગર મશીન ચલાવી રહ્યા હતા. દર થોડી વાર ખાંસી આવતી તો તેઓ 2 સેકન્ડ રોકાતા, પાણીનો ઘૂંટ પીતા અને પછી એવી જ લગનથી સિલાઈ શરૂ કરી દેતા. મેં ધીમેથી તેમને કહ્યું, પપ્પા સવારે પણ તમારી તબિયત ઠીક નહોતી, હવે થોડો આરામ કરી લો ને. તેમણે મશીન ચલાવતા જ મારી તરફ જોયું અને બોલ્યા, આરામ તો હું કરી લઈશ દીકરા, પરંતુ પહેલાં આ લોકોનો ભરોસો તો પૂરો કરી લઉં. જો કોઈએ લગ્નમાં પહેરવા માટે કપડાં આપ્યા છે તો કોઈએ તહેવારમાં પહેરવા માટે. જો મેં આને સીવવામાં મોડું કરી દીધું તો તેમને પરેશાની થશે. તેમની આ વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ. તે દિવસે મને પહેલીવાર સમજાયું કે મારા પપ્પા માત્ર કપડાં જ નથી સીવતા, તેઓ દરેક દોરા સાથે કોઈની ખુશી તો કોઈની આશા અને કોઈનો ભરોસો પણ જોડે છે. હું તેમને બસ જોઈ જ રહી હતી કે ત્યારે જ દુકાનની બહાર એક માણસ આવ્યો અને અંદર આવ્યા વગર જ પપ્પાને ઈશારાથી બહાર બોલાવવા લાગ્યો. પપ્પાએ મશીન રોક્યું અને જેવા તેઓ દુકાનમાંથી બહાર નીકળ્યા, તેમના ચહેરાનું સ્મિત ધીમે ધીમે ગાયબ થવા લાગ્યું. હું ત્યાં જ સ્ટૂલ પર બેઠેલી રહી. પપ્પા દુકાનમાંથી બહાર નીકળ્યા તો મારી નજર પણ તેમની મેળે તેમના તરફ ચાલી ગઈ. જે માણસે તેમને બહાર બોલાવ્યા તે મારા તરફ પીઠ કરીને ઊભો હતો, તેથી તેનો ચહેરો મને સ્પષ્ટ ન દેખાયો. પછી બંને દુકાનથી થોડા દૂર ઊભા રહી ગયા, કદાચ એટલા માટે કે તેમની વાતો કોઈ બીજું ન સાંભળી શકે. પહેલાં તો મને લાગ્યું કે આ પપ્પાનો કોઈ ગ્રાહક હશે, પરંતુ બીજી જ પળે મેં જોયું કે પપ્પાના ચહેરાનું સ્મિત ધીમે ધીમે ગાયબ થઈ રહ્યું છે અને તે માણસ સતત તેમને કંઈક બોલી રહ્યો છે, પણ પપ્પા બસ ચૂપચાપ તેની વાતો સાંભળી રહ્યા હતા. વચ્ચે વચ્ચે પપ્પા તેને કંઈક સમજાવવાનો પ્રયાસ કરતા, પરંતુ તે માણસ અટક્યા વગર પોતાની જ વાત કહી રહ્યો હતો. તેણે એકવાર હાથ ઉઠાવીને બજારની બીજી તરફ પણ ઈશારો કર્યો, પછી અમારી દુકાન તરફ જોયું અને આટલે દૂરથી તેમની કોઈ વાત સંભળાઈ રહી નહોતી. પણ મેં ઘણીવાર પ્રયાસ કર્યો કે થોડી આગળ જઈને સાંભળું, પરંતુ પછી વિચાર્યું કે કદાચ તેમના કોઈ કામની વાત હશે, મારે આવી રીતે ન સાંભળવું જોઈએ. તેથી હું ત્યાં જ બેસી રહી. આમ જ લગભગ 5 મિનિટ પછી તે માણસ ત્યાંથી જતો રહ્યો અને પપ્પા થોડીવાર સુધી તે જ જગ્યાએ ઊભા રહી ગયા. તેમની નજર જમીન પર હતી. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ કોઈ ઊંડા વિચારમાં ડૂબેલા હોય. પછી તેમણે એક ઊંડો શ્વાસ લીધો, પોતાના ચહેરા પર ફરીથી સ્મિત લાવવાનો પ્રયાસ કર્યો અને દુકાનની અંદર આવી ગયો. મેં તરત પૂછ્યું, પપ્પા તે કોણ હતા? તેમણે મારી તરફ જોયા વગર કાપડાનું એક બંડલ ઉપાડ્યું અને બોલ્યા, કોઈ નહીં દીકરા, બસ બજારનો જ એક માણસ હતો. આ કહીને તેમણે મારી તરફ જોઈને હળવું સ્મિત આપ્યું કે તું વધારે ચિંતા ન કર, ચાલ જરા પેલી વાદળી દોરાવાળી રીલ ઉપાડીને આપજે. તેમણે આટલી સરળતાથી તે વાત બદલી નાખી, પરંતુ હું સમજી ગઈ હતી કે તેઓ મારાથી કંઈક છુપાવી રહ્યા છે. તે દિવસે પહેલીવાર મારા મનમાં એક અજીબ ડર પેદા થયો. આ વાતનો નહીં કે કંઈક ખરાબ થઈ ગયું, ડર એ વાતનો હતો કે કદાચ કંઈક ખરાબ થવાનું છે. મેં કંઈ પણ કહ્યા વગર વાદળી દોરાની રીલ ઉપાડીને પપ્પાના હાથમાં આપી દીધી.
તેમણે દોરો મશીનમાં નાખ્યો અને ફરીથી સિલાઈ શરૂ કરી દીધી. બહારથી જોનારા કદાચ એમ જ કહે કે બધું બિલકુલ ઠીક છે, પરંતુ જે માણસ કોઈ પોતાના ચહેરાને રોજ જુએ છે તેને નાની નાની વાત પણ સમજાઈ જાય છે. તે દિવસે પપ્પા મશીન તો ચલાવી રહ્યા હતા, પરંતુ તેમનું ધ્યાન વારંવાર ક્યાંક બીજે જતું રહ્યું. મેં તેમને પહેલાં ક્યારે આટલા ખોવાયેલા નહોતા જોયા. ત્યારે વાત બદલવા માટે મેં હસતા હસતા તેમને કહ્યું કે પપ્પા, આજે શાળામાં મેડમ પૂછી રહ્યા હતા કે તું મોટી થઈને શું બનીશ. તેમણે મશીન ચલાવતા ચલાવતા જ પૂછ્યું. પછી સારું, મારી દીકરીએ શું જવાબ આપ્યો? મેં થોડા ગર્વથી કહ્યું. મેં કહ્યું કે હું એક મોટી ઓફિસર બનીશ. મારી વાત સાંભળતા જ આ વખતે તેમણે મશીન રોકી દીધું. પછી ધીમેથી પોતાના ચશ્મા ઉતાર્યા, મારી તરફ જોયું અને તેમના ચહેરા પર એવું સ્મિત આવ્યું જેને હું આજ સુધી નથી ભૂલી શકી. તેમણે મારું માથું હલાવતા કહ્યું, બસ દીકરા, પોતાનું આ સપનું ક્યારેય ન છોડતી. ભલે કેટલી પણ મુશ્કેલીઓ કેમ ન આવે, પરંતુ ભણતરનો સાથ ન છોડતી. કારણ કે માણસ પાસેથી તેના પૈસા તો છીનવાઈ શકે છે, પરંતુ તેની પાસેથી તેનું ભણતર કોઈ નથી છીનવી શકતું. તે સમયે મને લાગ્યું કે પપ્પા બસ મને સમજાવી રહ્યા છે, પરંતુ આજે જ્યારે પાછળ ફરીને જોઉં છું તો સમજાય છે કે કદાચ તેઓ મને આવનારા દિવસો માટે મજબૂત બનાવી રહ્યા હતા. એટલામાં દુકાનની બહારથી એક બીજા ગ્રાહકનો અવાજ આવ્યો. મહેશભાઈ, જરા બહાર તો આવો, એક વાત કરવી હતી. પપ્પાએ મારી તરફ જોયું, સહજ મલકાયા અને બોલ્યા, હા, હમણાં આવ્યો. પછી તેઓ દુકાનમાંથી બહાર ચાલ્યા ગયા. હું પણ હવે દરવાજા સુધી આવીને ઊભી રહી ગઈ. આ વખતે બહાર ઊભેલો માણસ પહેલાંવાળો નહોતો, પરંતુ તેની વાત સાંભળતા જ મેં પપ્પાના ચહેરા પર ચિંતાની રેખાઓ સ્પષ્ટ થતી જોઈ લીધી. હું દુકાનના દરવાજા પાછળ ઊભી બધું જોઈ રહી હતી. બહાર શું વાત થઈ રહી છે અને શું નહીં, આ સાફ સાફ સંભળાઈ તો નહોતું રહ્યું, પરંતુ સામે ઊભેલા માણસના હાવભાવ જોઈને એવું લાગી રહ્યું હતું કે તે કોઈ સામાન્ય વાત કરવા નથી આવ્યો. તે વારંવાર હાથોથી ઈશારા કરી રહ્યો હતો અને ક્યારેક અમારી દુકાન તરફ જોતો તો ક્યારેક બજારના એ હિસ્સા તરફ જ્યાં વિક્રમ શેઠનું મોટું બુટીક હતું. પપ્પા પૂરો સમય બિલકુલ શાંત ઊભા હતા. તેની વાતો સાંભળતા રહ્યા. તેમણે વચ્ચે 2-3 વાર કંઈક કહેવા માંગ્યું તો સામેવાળો માણસ તેમની વાત પૂરી થાય તે પહેલાં જ ફરી પોતાની વાત શરૂ કરી દેતો. એવું લાગી રહ્યું હતું જાણે તે પપ્પાને કોઈ ખબર આપવા આવ્યો હોય અને તે ખબર સારી નહોતી. લગભગ 2 મિનિટ પછી તે માણસે પપ્પાના ખભા પર હાથ રાખ્યો અને ધીમેથી કંઈક કહ્યું અને ત્યાંથી જતો રહ્યો. પપ્પા થોડીવાર સુધી તો તેને જતો જોતા રહ્યા. પછી તેમણે બજારમાં ચારે તરફ એક નજર દોડાવી. તેમની નજર થોડી પળો માટે સીધી વિક્રમ શેઠના બુટીક પર જઈને અટકી ગઈ હતી. બુટીકની બહાર ગ્રાહકોની ભીડ જમા થયેલી હતી. કાચના મોટા મોટા દરવાજા, ચમચમાતી લાઇટો અને અંદર આવતા જતા લોકો દૂરથી જોવામાં તો બધું ખૂબ સારું લાગી રહ્યું હતું. પપ્પાએ બસ એક ઊંડો શ્વાસ લીધો અને કંઈ પણ બોલ્યા વગર પાછા દુકાનની અંદર આવી ગયા. હું મારી જાતને રોકી ન શકી. મેં તરત પૂછ્યું, પપ્પા, આ વખતે શું થયું? તે અંકલ શું કહી રહ્યા હતા? તેમણે પહેલાં પાણીનો ગ્લાસ ઉપાડ્યો, એક ઘૂંટડો પીધો, પાણી પીધું, પછી મશીન પાસે બેસતા બોલ્યા, કંઈ નહીં દીકરા, બસ બજારની જ વાતો હતી, તને સમજાશે નહીં. મેં કહ્યું, પરંતુ તમે આટલા પરેશાન કેમ લાગી રહ્યા છો? પપ્પાએ મારી તરફ જોયું. તેમના ચહેરા પર સ્મિત તો આવ્યું, પરંતુ આંખો તેમનો સાથ નહોતી આપી રહી. પછી તેમણે ધીમેથી કહ્યું, કેટલીક વાતો સમય આવીએ પોતાની મેળે સમજાઈ જાય છે દીકરા. આના પર હું ચૂપ થઈ ગઈ, પરંતુ તે દિવસે પહેલીવાર મને મહેસૂસ થયું કે વિક્રમ શેઠ અમારી જિંદગીમાંથી ગયો નહોતો. તે સામે આવ્યા વગર પણ અમારી આસપાસ ભટકી રહ્યો છે. પપ્પાએ ફરીથી પોતાનું મશીન ચલાવવાનું શરૂ કરી દીધું, પરંતુ હવે હું ભણવામાં બિલકુલ પણ મન નહોતી લગાવી શકી રહી. મારી નજર વારંવાર તેમના ચહેરા પર જ ચાલી જતી. તેઓ પહેલાંની જેમ જ કામ કરવા લાગ્યા, પરંતુ હવે તેમના ચહેરાનું સ્મિત ક્યાંય ખોવાઈ ગયું હતું. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ કોઈ ઊંડા વિચારમાં ડૂબેલા હોય. મેં મનોમન નક્કી કર્યું કે આજે ઘરે જઈને પપ્પા સાથે આરામથી વાત કરીશ. જો કોઈ મુશ્કેલી હશે તો તેઓ મને શાંત દિમાગથી જરૂર જણાવશે. ત્યારે જ દુકાનની બહાર 2 ગ્રાહક આવ્યા. બંને અંદર ડોક્યું કર્યું, પછી એકબીજા તરફ જોયું. તેમાંથી એકે ધીમા અવાજમાં બીજાને કહ્યું. બંનેની નજરો થોડી પળો માટે પપ્પા પર ટકેલી રહી અને પછી દુકાનની અંદર આવ્યા વગર જ પાછા વળી ગયા. મેં વિચાર્યું કદાચ તેમને કોઈ બીજું કામ યાદ આવી ગયું હશે, પરંતુ થોડી જ મિનિટો પછી ફરી એવું જ થયું. આ વખતે એક વડીલ અંકલ આવ્યા. તેમણે દુકાનની બહાર ઊભા અંદર જોયું. એવું લાગી રહ્યું હતું જાણે તેઓ અંદર આવવા માંગતા હોય, પરંતુ પછી અચાનક રોકાઈ ગયા. તેમણે દૂર ક્યાંક નજર દોડાવી, પછી કંઈ પણ કહ્યા વગર ધીમે ધીમે આગળ વધી ગયા. હવે મને પણ અજીબ લાગવા માંડ્યું. મેં પપ્પાને કહ્યું કે આજે લોકો દુકાનની અંદર આવી જ નથી રહ્યા. પપ્પાએ મશીન પરથી નજર હટાવ્યા વગર જવાબ આપ્યો, ક્યારેક ક્યારેક એવું થઈ જાય છે દીકરા, રોજ એક જેવો થોડી હોય છે. તેમણે પણ આ વાત ધ્યાનમાં તો લીધી હતી, પરંતુ તેઓ એ નહોતા ઈચ્છતા કે હું તેમની આંખોમાં ઉતરતી ચિંતા વાંચી લઉં. પછી મેં ચૂપચાપ દુકાનની બહાર ડોક્યું કરીને જોયું. સામે રસ્તાની પેલે પાર વિક્રમ શેઠ પોતાના બુટીકની બહાર ઊભો હતો. તેને એકવાર અમારી દુકાન તરફ જોયું અને પછી હળવું સ્મિત તેના ચહેરા પર ફેલાઈ ગયું.
તે સ્મિતનો અર્થ તે દિવસે હું સમજી ન શકી, પરંતુ થોડા દિવસો પછી તે સ્મિતનું સાચું કારણ અમારી સામે આવવાનું હતું. તે દિવસે સાંજ સુધી હું વારંવાર દુકાનની બહાર જોતી રહી. ખબર નહીં કેમ મારી નજર દર થોડી વાર પછી સામેવાળા બુટીક તરફ જતી રહેતી. વિક્રમ શેઠ હવે ત્યાં દેખાઈ નહોતો રહ્યો, પરંતુ તેના ગયા પછી પણ અમારા મનમાં એક અજીબ બેચેની બની ગઈ. સાંજના લગભગ 5 વાગી ચૂક્યા હતા અને આજ તે સમય હતો જ્યારે અમારી દુકાન પર સૌથી વધુ ભીડ લાગતી હતી. કોઈ ઓફિસેથી પાછા ફરતી વખતે કપડાં લેવા આવતું, કોઈ પોતાના કપડાં સીવવા આપવા આવતું, તો કોઈ લગ્ન કે કોઈ પ્રસંગ માટે નવા કપડાનું માપ આપવા પહોંચી જતું. ઘણીવાર તો પપ્પાને એક સાથે 2 લોકો સાથે વાત કરવી પડતી હતી. પરંતુ તે દિવસે દુકાનની બહાર અજીબ સન્નાટો છવાયેલો રહ્યો. પપ્પા વારંવાર દિવાલ પર લટકાવેલી ઘડિયાળ તરફ જોઈ રહ્યા હતા, પછી મશીન પર રાખેલા અધૂરા કુર્તાને જોતા અને ફરીથી સિલાઈમાં લાગી જતા. તેમણે એકવાર પણ એવું ન કહ્યું કે તેમને ચિંતા થઈ રહી છે, પરંતુ હું તેમનો ચહેરો વાંચતા શીખી ગઈ હતી. થોડીવાર પછી આખરે એક ગ્રાહક દુકાનની અંદર આવ્યો. તેને જોતા જ પપ્પાના ચહેરા પર ફરીથી હળવું સ્મિત આવ્યું. ભાઈ સાહેબ, તમારો કુર્તો તૈયાર છે, એકવાર પહેરીને જોઈ લો. જો તમને ક્યાંય જરા પણ ખામી લાગે તો હું હમણાં સરખી કરી દઉં છું. પરંતુ તે માણસે કુર્તો લેવાને બદલે આમ તેમ જોયું અને ધીમા અવાજમાં બોલ્યો, મહેશભાઈ, ખોટું ન લગાડતા. હું આજે તમારી પાસેથી મારા કપડાં લેવા નથી આવ્યો. પપ્પાએ આશ્ચર્યથી પૂછ્યું, તો શું વાત છે? બધું ઠીક તો છે? તે માણસ થોડીવાર સુધી ચૂપ ઊભો રહ્યો. એવું લાગી રહ્યું હતું જાણે તે કંઈક કહેવા માંગે છે, પરંતુ હિંમત નથી ભેગી કરી શકતો. તેણે એકવાર દુકાનની બહાર નજર નાખી, પછી થોડો વધુ નજીક આવીને ખૂબ ધીમા અવાજમાં બોલ્યો, મહેશભાઈ, હું તમને માત્ર એક વાત જણાવવા આવ્યો છું. આટલું કહીને તે અચાનક રોકાઈ ગયો. તેના ચહેરા પર ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો અને પહેલીવાર મને મહેસૂસ થયું કે મામલો માત્ર અમારી દુકાનનો નથી. કોઈ બીજું હતું જે લોકોને અમારાથી દૂર રહેવા માટે મજબૂર કરી રહ્યું હતું. પહેલાં તો તે માણસ થોડીવાર સુધી ચૂપચાપ ઊભો રહ્યો. તેના ચહેરા પર ગભરાહટ સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેણે ખૂબ ધીમા અવાજમાં કહ્યું, મહેશભાઈ, તમને હું જે કહેવા આવ્યો છું તે માત્ર માનવતાના નાતે કહી રહ્યો છું. તમે બસ મારું નામ ક્યાંય પણ ન લેતા. જો કોઈને ખબર પડી ગઈ કે મેં તમને આ વાત જણાવી છે, તો મારા માટે પણ બહુ મોટી મુશ્કેલી ઊભી થઈ જશે. પપ્પાએ તેની વાત ખૂબ ધ્યાનથી સાંભળી. તેમણે આમ તેમ જોયું અને બોલ્યા, તું નિશ્ચિત થઈને બોલ. તારી વાત મારી અને તારી વચ્ચે જ રહેશે. તે માણસે રાહતનો શ્વાસ લીધો, પરંતુ તેના ચહેરાનો ડર હજુ પણ ઓછો નહોતો થયો. તે બોલ્યો, આજે સવારે હું વિક્રમ શેઠના બુટીક પર કોઈ કામથી ગયો હતો. ત્યારબાદ થોડીવાર બહાર ઊભો રહ્યો તો ત્યારે અંદરથી તેનો અવાજ સંભળાયો. તે પોતાના 2 માણસો સાથે તારા વિશે વાત કરી રહ્યો હતો. આ સાંભળતા જ પપ્પાનો ચહેરો એકદમ ગંભીર થઈ ગયો. તેમણે ધીમેથી પૂછ્યું, મારા વિશે શું કહી રહ્યો હતો? તે માણસે એક પળ માટે માથું ઝુકાવી લીધું. કદાચ તેને તે વાતો ફરીથી કહેવામાં સંકોચ થઈ રહ્યો હતો. પછી તેણે ધીમેથી કહ્યું, તે કહી રહ્યો હતો કે મહેશે મારી વાત ફગાવી દીધી છે, પરંતુ તે વધારે દિવસ સુધી નહીં ફગાવી શકે. હું તેની એવી હાલત કરી દઈશ કે તે એક દિવસ જાતે ચાલીને મારી પાસે પોતાની દુકાન વેચવા આવશે. આ સાંભળીને મારા પપ્પા કંઈ ન બોલ્યા. તેઓ બસ સામે જમીન તરફ જોતા રહ્યા. તે માણસે આગળ કહ્યું, મહેશભાઈ, મને તો એવું પણ સંભળાયું કે તેણે બજારના કેટલાક લોકો સાથે તમારી વિરુદ્ધ વાત કરવાની પણ શરૂ કરી દીધી છે. તે કોણ લોકો છે તે તો હું નથી જાણતો, પરંતુ તેની દાનત મને બિલકુલ ઠીક ન લાગી. થોડી પળો માટે ત્યાં ફરી શાંતિ છવાઈ ગઈ. પપ્પાએ ધીમેથી તેની તરફ જોયું અને બોલ્યા, ખૂબ આભાર. ઓછામાં ઓછું તે મને પહેલાં જ જણાવી દીધું. તે માણસ તરત બોલ્યો, અરે, મેં તો બસ મારી ફરજ નિભાવી છે, પરંતુ મારું નામ કોઈની સામે ન આવવા દેતા. આટલું કહીને તે ઝડપથી ત્યાંથી જતો રહ્યો. તે દિવસે મેં પહેલીવાર પપ્પાને એ રીતે શાંત જોયા હતા. તેઓ ધીમે ધીમે દુકાનની અંદર આવ્યા. હંમેશની જેમ સીધા સિલાઈ મશીન પર બેસવાને બદલે થોડીવાર સુધી ત્યાં જ ઊભા રહ્યા. તેમની નજર સામે દિવાલ પર લટકાવેલી જૂની ઘડિયાળ પર હતી, પરંતુ મને લાગી રહ્યું હતું કે તેઓ ઘડિયાળ નહીં, કોઈ બીજો જ વિચારમાં ખોવાયેલા છે. મેં ત્યારે ધીમેથી પૂછ્યું, પપ્પા, શું થયું? બધું ઠીક છે ને? તેમણે જાણે મારો અવાજ સાંભળ્યો જ ન હોય. 2-3 સેકન્ડ પછી તેઓ મારી તરફ વળ્યા અને મલકાવવાનો પ્રયાસ કરતા બોલ્યા, હા દીકરા, બધું ઠીક છે. પરંતુ આ વખતે તેમનું સ્મિત બિલકુલ બનાવટી લાગી રહ્યું હતું. હું બાળપણથી તેમને જોતી આવી છું. મને ખબર હતી કે જ્યારે પણ તેઓ કોઈ મુશ્કેલીમાં હોત તો સૌથી પહેલાં પોતાના ચહેરા પર સ્મિત લાવવાનો પ્રયાસ કરતા હતા, જેથી મને જરા પણ ચિંતા ન થાય. પછી તેમણે કંઈ પણ કહ્યા વગર મશીન પર રાખેલો અધૂરો કુર્તો ઉપાડ્યો અને સિલાઈ શરૂ કરી દીધી. દુકાનમાં મશીનનો અવાજ ફરીથી ગૂંજવા લાગ્યો. ત્યારે તેઓ બોલ્યા, પ્રીતિ, એક વાત હંમેશા યાદ રાખજે. મેં તેમની તરફ જોયું. તેઓ બોલ્યા, જિંદગીમાં જો ક્યારેય કોઈ તને તારી મહેનતથી રોકવાનો પ્રયાસ કરે ને, તો તેની સાથે લડાઈ ન કરતી. બસ તારી જાતને એટલી મજબૂત બનાવી લેજે કે એક દિવસ તે જ લોકો તારી મહેનત સામે હાર માની જાય. તે સમયે મને તેમની વાતનો અર્થ પૂરી રીતે સમજાયો નહીં. તેથી મેં હસીને કહ્યું, પપ્પા, એ વાતો મોટા થઈને જોઈશું. પહેલાં એ જણાવો, આજે સાંજે મારી પસંદગીવાળી કચોરી ખવડાવશો કે નહીં? મારી વાત સાંભળીને તેઓ હસી તો પડ્યા, પરંતુ તેમનું હાસ્ય આ વખતે માત્ર હોઠો સુધી જ રહી ગયું હતું.
તે દિવસ પછી બધું એટલી ઝડપથી બદલાયું કે મને સમજાયું નહીં. આખરે અમારી ભૂલ શું હતી? જે દુકાન સવારથી સાંજ સુધી ગ્રાહકોથી ભરેલી રહેતી હતી, ત્યાં હવે ઘણા કલાકો સુધી કોઈ પણ દેખાઈ નહોતું રહ્યું. પપ્પા સવારે સાચા સમયે શટર ખોલતા, મશીન સાફ કરતા, કપડાં સારી રીતે રાખતા અને દર થોડી વારે બહાર રસ્તા તરફ જોતા. જ્યારે પણ કોઈના ડગલા અમારી દુકાન તરફ વધતા, તો તેમના ચહેરા પર હળવી એવી આશા દેખાતી. પરંતુ મોટાભાગના લોકો અમારી દુકાનની સામેથી નીકળીને સીધા વિક્રમ શેઠના બુટીકમાં ચાલ્યા જતા. પહેલાં મને લાગ્યું કદાચ આ થોડા દિવસોની જ વાત હશે, પછી બધું ઠીક થઈ જશે. પરંતુ પછી બજારમાં લોકોની વાતો મારા કાન સુધી પણ પહોંચવા લાગી. કોઈ કહેતું, સાંભળ્યું છે, મહેશ હવે પહેલાં જેવું કામ નથી કરતો. કોઈ કહેતું કે વિક્રમ શેઠના ત્યાં તો નવી નવી ડિઝાઇનો આવે છે, અમે ત્યાંથી જ કપડાં સીવડાવીશું. અને કેટલાક લોકો તો અમારી દુકાનની સામે આવીને અંદર આવ્યા વગર જ પાછા ફરી જતા. પપ્પા બધું પોતાની આંખોથી જોઈ રહ્યા હતા, પરંતુ તેમણે કોઈને એક શબ્દ પણ ન કહ્યો. એક સાંજે જ્યારે દુકાન બંધ કરવાનો સમય થયો, ત્યારે મેં જોયું કે આખા દિવસની કમાણી ટેબલ પર રાખી હતી. પપ્પાએ ધીમે ધીમે નોટો ગણી, પછી સિક્કા, અને થોડી વાર સુધી ચૂપચાપ તેમને જોતા રહ્યા. મેં માસુમિયતથી પૂછ્યું, પપ્પા, આજે આટલા ઓછા પૈસા કેમ આવ્યા? તેમણે તરત પૈસા ભેગા કર્યા અને મલકાઈને બોલ્યા, અરે દીકરા, આ તો ચાલ્યા કરે છે, ક્યારેક વધારે દિવસ તો ક્યારેક ઓછા. કામ ધંધામાં એવું જ હોય છે. પરંતુ તેમનો અવાજ જણાવી રહ્યો હતો કે તેઓ માત્ર મને દિલાસો આપી રહ્યા હતા. આ દરમિયાન દુકાનની બહાર એક ગાડી આવીને ઊભી રહી. મેં બહાર જોયું, તે ફરીથી વિક્રમ શેઠ હતો. આ વખતે તે એકલો નહોતો આવ્યો, તેની સાથે બે માણસો બીજા હતા. તે આમ તેમ જોયા વગર સીધો દુકાનની અંદર આવ્યો અને ચારે તરફ નજર ફેરવી. પછી ટેબલ પર રાખેલા ઓછા પૈસા તરફ જોયું અને હળવું સ્મિત તેના ચહેરા પર ફેલાઈ ગયું. તે પપ્પાની બિલકુલ સામે આવીને ઊભો રહ્યો અને બોલ્યો, મહેશ, જો મેં કહ્યું હતું ને, એક દિવસ એવો આવશે જ્યારે આ દુકાન જાતે જ તારા હાથોથી મારા નામ પર થશે. હજુ પણ સમય છે, જીદ છોડી દે. મેં ગુસ્સામાં વિક્રમ શેઠ તરફ જોયું, પરંતુ તે પહેલાં જ પપ્પાએ મારો હાથ મજબૂતીથી પકડી લીધો. તેમની પકડ મને કહી રહી હતી કે તું કંઈ ન કહેતી દીકરી. બીજી પળે પપ્પાએ જે નિર્ણય લીધો, તેણે મારી આખી દુનિયા બદલી નાખી. થોડી વાર સુધી પપ્પા માથું ઝુકાવીને ઊભા રહ્યા. પછી તેમણે ખૂબ ધીમેથી ખાનું ખોલ્યું. એ જ ખાનું જેમાં ઘણા દિવસોથી વિક્રમ શેઠનું આપેલું વિઝિટિંગ કાર્ડ રાખેલું હતું. તેમણે કાર્ડ બહાર કાઢ્યું. થોડી સેકન્ડ સુધી તેને જોતા રહ્યા. પછી તેને ટેબલ પર મૂકી દીધું. તેમની આંખોમાં પહેલીવાર મેં મજબૂરી જોઈ. તે મજબૂરી કોઈ હારની નહોતી. તે એક એવા બાપની હતી જે પોતાની દીકરીના ભણતર અને તેના સારા ભવિષ્યની વચ્ચે પોતાની સૌથી વહાલી વસ્તુને ઊભી રહેવા દેવા નહોતો માંગતો. પપ્પાએ ધ્રુજતા અવાજમાં પૂછ્યું, જો હું દુકાન છોડી દઉં તો તું શું તારી વાત પર કાયમ રહીશ? વિક્રમ શેઠના ચહેરા પર તરત સ્મિત આવી ગયું. તેણે કદાચ આજ પળની રાહ હતી. તે બોલ્યો, હું જે વચન આપું છું નિભાવું પણ એવી જ રીતે છું. તેની વાત સાંભળીને મારા મોઢામાંથી અચાનક નીકળી ગયું, જૂઠ બોલી રહ્યા છો તમે. દુકાનમાં એકદમ સન્નાટો છવાઈ ગયો. વિક્રમ શેઠે પહેલીવાર મારી તરફ જોયું. તેની આંખોમાં ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. પરંતુ પપ્પા તરત મારી સામે આવી ગયા. તેમણે મારો ખભો પકડીને પોતાની પાછળ કરી લીધી. હું રડતા રડતા બોલી, પણ પપ્પા, આપની દુકાન છે, આ દાદાજીની નિશાની છે, તમે આને કેવી રીતે આપી શકો છો? મારો અવાજ ધ્રુજી રહ્યો હતો. પપ્પાની આંખો પણ ભરાઈ આવી. તેમણે આખી દુકાન પર એક લાંબી નજર નાખી. દિવાલ પર લટકાવેલું જૂનું બોર્ડ, ખૂણામાં રાખેલું કપડાનો ઢગલો, તે સિલાઈ મશીન જેણે વર્ષો સુધી અમારા ઘરનો ચૂલો સળગાવ્યો, બધું જ જાણે તેમનાથી છેલ્લી વાર વિદાય લઈ રહ્યું હતું. તેમણે ધીમેથી મશીન પર હાથ ફેરવ્યો. પછી તેમણે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, ઠીક છે શેઠજી, હું મારી આ દુકાન તમને આપી દઉં છું. મારા પગ તળેથી જમીન સરકી ગઈ. તે દિવસે મેં પહેલીવાર મારા પપ્પાને તૂટતા જોયા અને તે જ પળે વિક્રમ શેઠના ચહેરા પર જીતનું સ્મિત હતું. પપ્પાના મોઢામાંથી નીકળ્યું, હું આ દુકાન તમને આપી દઉં છું. આ સાંભળતા જ મને એવું લાગ્યું જાણે કોઈએ મારા કાનમાં પીગળેલું શીશું ભરી દીધું હોય. હું ત્યાં જડ થઈને ઊભી રહી ગઈ. વારંવાર મારી જાતને એમ જ કહી રહી હતી કે ના પપ્પા, તમે આવું ન કરી શકો. આ મારી આંખો સામે મારી દુકાન વિખેરાઈ રહી હતી. હું અચાનક દોડીને પપ્પાને વળગી પડી. અવાજ રડવાને કારણે ધ્રુજી રહ્યો હતો. પપ્પા, પ્લીઝ આવું ન કરો. આ દુકાન તેમને ન આપો. મારી એક એક વાત સાંભળીને પપ્પાનું દિલ પણ તૂટી રહ્યું હતું. તેમણે મને મજબૂતીથી ગળે લગાવી લીધી. તેમના હાથ પણ ધ્રુજી રહ્યા હતા. તેમણે મારા માથા પર હાથ ફેરવતા પોતાની જાતને સંભાળવાનો ખૂબ પ્રયાસ કર્યો, પરંતુ તેમનો અવાજ પણ ડરમસ થઈ ગયો. દીકરા, ક્યારેક માણસ પોતાની સૌથી વહાલી વસ્તુ એટલે જ છોડી દે છે, જેથી પછીથી વધારે પરેશાનીથી બચી શકે. મેં રડતા રડતા કહ્યું, પરંતુ હું તો તમારી સાથે છું પપ્પા. મને કંઈ નથી જોઈતું. બસ તમે આ દુકાન ન છોડો. આટલું સાંભળતા જ પપ્પાની આંખોમાંથી પણ આંસુ નીકળી પડ્યા. મેં બાળપણથી તેમને દરેક મુશ્કેલીમાં મલકાવતા જ જોયા હતા, પરંતુ તે દિવસે પહેલીવાર મારા પપ્પા મારી સામે રડી રહ્યા હતા. તેમણે ફરી સિલાઈ મશીન તરફ જોયું. ધીમે ધીમે તેની પાસે ગયા, પોતાનો ધ્રુજતો હાથ મશીન પર રાખ્યો અને ખૂબ ધીમા અવાજમાં બોલ્યા, તે મને ક્યારેય ખાલી હાથે નથી પાછો વાળ્યો. જ્યારે ઘરમાં મુશ્કેલી આવી, તે જ મારા પરિવારનો સાથ આપ્યો. પણ આજે મજબૂરી છે, નહીંતર હું તને ક્યારેય મારાથી અલગ ન કરત. તેમની વાત સાંભળીને મારું દિલ જાણ ફાટવા લાગ્યું. પેલી બાજુ વિક્રમ શેઠ ચૂપચાપ ઊભો બધું જોઈ રહ્યો હતો.
તેના ચહેરા પર જરા પણ અફસોસ નહોતો અને નજર માત્ર દુકાન પર ટકેલી હતી. થોડી વાર પછી પપ્પાએ ધ્રુજતા હાથોથી દુકાનની ચાવી ઉતારી, કારણ કે સંજોગો માણસ પાસે એ પણ કરાવી દે છે જેના વિશે તેણે ક્યારેય વિચાર્યું પણ ન હોય. તે દિવસે જ્યારે અમે દુકાનમાંથી બહાર નીકળ્યા તો પહેલીવાર મને લાગ્યું કે અમે દુકાન બંધ નથી કરી રહ્યા, અમે અમારી આખી જિંદગીનો એક હિસ્સો પાછળ છોડી જઈ રહ્યા છીએ. પપ્પાએ શટર પાડતા પહેલાં એકવાર આખી દુકાનને જોઈ. એ જ જૂની દિવાલો, ખૂણામાં રાખેલું લાકડાનું સ્ટૂલ અને વચ્ચે રાખેલી તે સિલાઈ મશીન જેણે ખબર નહીં કેટલા લોકોના કપડાં સીવ્યા હતા, અને અમારા ઘરનો ચૂલો સળગાવ્યો. પપ્પા ધીમે ધીમે મશીન પાસે ગયા. તેમણે બંને હાથોથી તેને પંપાળ્યું. તેમની આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા. મારા આંસુ પણ રોકાવાનું નામ નહોતા લઈ રહ્યા. હું દોડીને તેમને વળગી ગઈ. અમે બંને મોડે સુધી એમ જ ઊભા રહીને રડતા રહ્યા. વિક્રમ શેઠ દૂર ઊભો બધું જોઈ રહ્યો હતો. તેના ચહેરા પર જીતનું અભિમાન સ્પષ્ટ દેખાયું. થોડીવાર પછી પપ્પાએ ધ્રુજતા હાથોથી દુકાનની ચાવી વિક્રમ શેઠના હાથમાં મૂકી દીધી. ચાવી તેના હાથમાં જતાં જ મને એવું લાગ્યું જાણે અમારા ઘરની છેલ્લી આશા પણ અમારાથી છીનવાઈ ગઈ હોય. તે રાત્રે અમારા ઘરમાં કોઈએ ખાવાનું ન ખાધું. તેમની નજરો દિવાલ પર લટકાવેલી તે તસવીર પર હતી જેમાં દાદાજી તે જ દુકાનની સામે બેઠા મલકાવી રહ્યા હતા. ઘણીવાર પછી પપ્પાએ મારી તરફ જોયું. તેમણે મને પોતાની પાસે બોલાવી તો હું ચૂપચાપ જઈને તેમની પાસે બેસી ગઈ. તેઓ મારા માથા પર હાથ ફેરવવા બોલ્યા, પ્રીતિ, આજે તારા પપ્પા હારી ગયા. મેં તરત તેમનો હાથ પકડી લીધો. ના પપ્પા, આવું ન કહો, તમે હાર્યા નથી. તેમણે હળવું સ્મિત ચહેરા પર લાવવાનો પ્રયાસ કર્યો. હું મારી મજબૂરીઓથી હારી ગયો છું દીકરા, પરંતુ તું એક વાત હંમેશા યાદ રાખજે, માણસની ગરીબી તેની હાર નથી હોતી, પણ હાર તો ત્યારે થાય છે જ્યારે તે મહેનત કરવાનું છોડી દે. પછી હું રડતા રડતા તેમને જોતી રહી. તેમણે આગળ કહ્યું, હું તારી પાસે એક વચન માંગુ છું. ભલે જિંદગીમાં કેટલી પણ મુશ્કેલીઓ આવે, ભલે લોકો કેટલો પણ તને તોડવાનો પ્રયાસ કરે, પણ તું તારું ભણતર ક્યારેય ન છોડતી. મેં કંઈ પણ બોલ્યા વગર માથું હામાં હલાવી દીધું. તે રાત્રે ઊંઘ મારી આંખોથી જોજનો દૂર હતી. વારંવાર પપ્પાનો રડતો ચહેરો મારી સામે આવી રહ્યો હતો. મેં બારીમાંથી બહાર આકાશ તરફ જોયું તો આંખોમાંથી આંસુ સતત વહેવા લાગ્યા. તે જ પળે મેં મારા આંસુ લૂછ્યા અને મનોમન મારી જાતને એક વચન આપ્યું, આજે તો હું નાની છું, તેથી અત્યારે કંઈ નથી કરી શકતી, પરંતુ એક દિવસ હું એટલી કાબેલ ચોક્કસ બનીશ કે કોઈ પણ વિક્રમ શેઠ કોઈ ગરીબની મજબૂરી ખરીદવાની હિંમત પણ નહીં કરે. હું કોઈની સાથે બદલો લેવા માટે નહીં ભણું, પરંતુ ન્યાય આપવા માટે ભણીશ. અને જે દિવસે હું મારા પપ્પાનું ઝૂકેલું માથું ફરીથી ઊંચું કરી દઈશ, તે જ દિવસે સમજીશ કે મારું ભણતર સફળ થયું છે. તે રાત પછી મારી જિંદગી પૂરી રીતે બદલાઈ ગઈ. પહેલાં હું ભણતર એટલે કરતી હતી જેથી સારા માર્ક્સ આવે અને પપ્પા ખુશ થઈ જાય, પરંતુ હવે મારા પુસ્તકોનું દરેક પાનું મને તે દિવસની યાદ અપાવતું હતું જ્યારે મેં મારા પપ્પાને પોતાની જિંદગીની સૌથી વહાલી વસ્તુ ગુમાવતા જોયા. સમય ધીમે ધીમે વીતવા લાગ્યો. હવે બસ આજ મારી દુનિયા બની ગઈ કે સવારે જલ્દી ઉઠવું, શાળાએ જવું અને પાછા આવીને થોડું ઘણું ઘરનું કામ સંભાળવું, પછી કલાકો સુધી પોતાના પુસ્તકોમાં ખોવાઈ જવું. મારા મિત્રો ઘણીવાર રમવા માટે મને બોલાવવા આવતા અને ક્યારેક તેઓ કહેતા કે ચાલને પ્રીતિ બહાર રમવા જઈએ, તો ક્યારેક કહેતા કે આટલું પણ કોઈ ભણે છે શું? પછી હું બસ હસીને ના પાડી દીધી. તેમને ક્યાં ખબર હતી કે હું હવે માત્ર સારા માર્ક્સ માટે નથી ભણી રહી. મારી સામે દરેક સમયે પપ્પાનો તે ચહેરો ઘૂમતો રહેતો જ્યારે તેમણે ધ્રુજતા હાથોથી અમારી દુકાનની ચાવી વિક્રમ શેઠને આપી હતી. એ એક પળ મારા માટે કોઈ પુસ્તક કરતાં પણ મોટો પાઠ બની ગઈ. ધીમે ધીમે ભણતર મારી આદત નહીં, મારી જીદ બની ગઈ. ઘણી રાતો એવી હોતી જ્યારે આખો મહોલ્લો સૂઈ ગયો હોત, પરંતુ મારા ઓરડાની બારીમાંથી હજુ પણ રોશની બહાર આવી રહી હોત. ક્યારેક કોઈ સવાલ સમજાતો નહીં તો હું વારંવાર તેને ઉકેલતી રહેતી, અને જ્યારે ઊંઘ આવવા લાગતી તો મોં પર પાણીની છાલક મારીને ફરી પુસ્તક ખોલી લેતી. હું જાતને દરરોજ માત્ર એક જ વાત યાદ અપાવતી હતી, જો પપ્પા પોતાની આખી જિંદગી મારા એક સ્મિત માટે મહેનત કરી શકે છે, તો હું પણ તેમના માટે થોડા વર્ષો જીવ લગાવીને ભણી શકું છું. ધીમે ધીમે મારી મહેનત જ મારી ઓળખ બનવા લાગી. સમય કોઈ માટે નથી રોકાતો. જોતમાં ઘણા વર્ષો વીતી ગયા. હવે હું એ નાની એવી પ્રીતિ ન રહી જે દુકાનના ખૂણામાં બેસીને પપ્પાને સિલાઈ કરતા જોતી હતી. શાળાનું ભણતર પૂરું થઈ ગયું. સારા માર્ક્સને કારણે મને આગળના ભણતર માટે સ્કોલરશિપ પણ મળી ગઈ. અને જ્યારે આ ખબર પપ્પાને મળી તો તેમના ચહેરા પર વર્ષો પછી એવી જ મુસ્કાન પાછી ફરી જેવી હું બાળપણમાં જોયા કરતી હતી. તેમણે મારા હાથમાંથી સ્કોલરશિપનો દસ્તાવેજ લીધો. તેણે ઘણીવાર વાંચ્યો અને પછી તેને પોતાની આંખોએ લગાવી લીધો. તેમની આંખો ભરાઈ આવી હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, આજે પહેલીવાર લાગી રહ્યું છે કે ઉપરવાળાએ મારી મહેનત જોઈ લીધી. મેં હસીને તેમનો હાથ પકડી લીધો. આ બધું તમારી મહેનતનું ફળ છે પપ્પા. જો તમે મને દરેક હાલતમાં ભણવા માટે હિંમત ન આપી હોત તો હું અહીં સુધી ક્યારેય ન પહોંચી શકત. પપ્પાએ તરત મારી વાત કાપી દીધી. ના દીકરા, આ મહેનત તે કરી છે, હું તો બસ મારી ફરજ નિભાવી રહ્યો હતો. તેમની આ વાત સાંભળીને મારી આંખો પણ ભીની થઈ ગઈ. તે દિવસે મેં મનોમન એક બીજું વચન આપ્યું, હવે હું કોઈ હાલતમાં રોકાઈશ નહીં. મારા ઘણા મિત્રો ભણતર પૂરું થતાં જ નોકરીની શોધમાં લાગી ગયા. કેટલાકે કહ્યું, પ્રીતિ
આટલી અઘરી પરીક્ષા પાસ કરવી દરેકના બસની વાત નથી હોતી. તો કોઈએ મને સલાહ આપી, પહેલાં કોઈ નાની નોકરી કરી લે, પછી આના માટે તૈયારી કરી લેજે. પણ હું દરેકની વાત હસીને સાંભળતી, પરંતુ જવાબ માત્ર મારા દિલને આપતી. મને યાદ હતું કે પપ્પાનું એ ઝૂકેલું માથું, વિક્રમ શેઠનું અભિમાન ભરેલું સ્મિત અને અમારી એ દુકાન જે અમારી આંખોની સામે અમારાથી છીનવાઈ ગઈ હતી. આ જ 3 વાતો દર વખતે મને પહેલાં કરતાં વધારે મહેનત કરવાની તાકાત આપી દેતી હતી. દિવસમાં હું કોલેજ હોતી, પછી રાત્રે કલાકો ભણતી અને રજાના દિવસે પણ માત્ર પુસ્તકો લઈને બેઠી રહેતી. મારી જિંદગી હવે એક જ લક્ષ્યની આસપાસ ફરવા લાગી કે મારે માત્ર સફળ નથી થવું, મારે એટલી કાબેલ બનવું છે કે કોઈ ગરીબને ફરી ક્યારેય કોઈ વિક્રમ શેઠની સામે મજબૂરીમાં ઝૂકવું ન પડે. આ રીતે દિવસ, મહિના અને પછી 2 વર્ષ વધુ વીતી ગયા. જે સપનાને મેં તે રાત્રે મારી આંખોમાં વસાવ્યું હતું, આજે તે જ સપનું મારી જિંદગીની સૌથી મોટી સચ્ચાઈ બની ગયું. તે દિવસ આજે પણ મને બહુ સારી રીતે યાદ છે. સવારથી જ મારું દિલ જોરથી ધડકી રહ્યું હતું. તે દિવસે પરિણામ આવવાનું હતું. હું મોબાઈલની સ્ક્રીન વારંવાર ખોલતી, પછી બંધ કરી દેતી અને દરેક મિનિટ 1 કલાક જેવી લાગી રહી હતી. પછી આખરે જ્યારે મેં પરિણામ જોયું તો થોડી પળો માટે મને મારી આંખો પર વિશ્વાસ જ ન થયો. હું સિલેક્ટ થઈ ચૂકી હતી. થોડી સેકન્ડ સુધી સ્ક્રીનને જોતી જ રહી ગઈ. મારા હાથ ધ્રુજી રહ્યા હતા, આંખોમાંથી આંસુ પોતાની મેળે વહેવા લાગ્યા. પછી ભાગતી પપ્પા પાસે પહોંચી અને કંઈ પણ કહ્યા વગર મોબાઈલ તેમના હાથમાં આપી દીધો. તેમણે પણ ધ્રુજતા હાથોથી જ્યારે પરિણામ જોયું, અચાનક તેમણે મને પોતાની છાતીએ લગાવી લીધી. તેમની આંખોમાંથી આંસુ સતત વહી રહ્યા હતા. તેઓ બસ આટલું જ કહી શક્યા. મને ખબર હતી કે મારી દીકરી એક દિવસ જરૂર સફળ થશે. તે દિવસે વર્ષો પછી મેં પપ્પાના ચહેરા પર એવી જ મુસ્કાન જોઈ, જેને વિક્રમ શેઠ પણ અમારાથી ક્યારેય નહોતો છીનવી શક્યો. થોડા મહિનાઓ પછી હું એક ગવર્મેન્ટ ઓફિસર તરીકે એપોઇન્ટમેન્ટ થઈ ગઈ. જ્યારે મેં પહેલીવાર મારો ગણવેશ પહેર્યો, તો સૌથી પહેલાં અરીસામાં મારી જાતને નહીં, પરંતુ પહેલાં મારા પપ્પાનો ચહેરો જોયો. મને લાગ્યું આ માત્ર મારો ગણવેશ નથી, તેમની વર્ષોની મહેનત છે. પછી મેં ચૂપચાપ જઈને પપ્પાના પગે લાગી. તેમણે મને ઉઠાવીને ગળે લગાવી લીધી અને કહ્યું, આજે તે મારું માથું ફરીથી ઊંચું કરી દીધું દીકરા. તેમની વાત સાંભળીને મારી આંખો સામે અચાનક બાળપણના બધા દ્રશ્યો ઘૂમવા લાગ્યા. અને હવે સમય બદલાઈ ગયો. પહેલાં હું નાની હતી, તેથી કંઈ ન કરી શકી, પરંતુ આજે મારા હાથમાં કાયદાની તાકાત હતી. હું કોઈની સાથે બદલો લેવા નહીં, પરંતુ તે ન્યાયનો હિસાબ લેવા જઈશ, જે વર્ષો પહેલાં મારા પપ્પા જેવા એક ઈમાનદાર માણસ સાથે થયો હતો. તે દિવસે સવારે જ્યારે સરકારી ગાડી મારી ઓફિસેથી નીકળી, તો ખબર નહીં કેમ મારું દિલ સામાન્ય દિવસોની જેમ શાંત નહોતું. હાથમાં સરકારી ફાઇલ હતી, પરંતુ આંખોની સામે વારંવાર બાળપણની એ જ તસવીર ઘૂમી જતી. ડ્રાઈવરે પાછળ ફરીને કહ્યું, મેડમ, લગભગ અડધા કલાકમાં આપણે બજાર પહોંચી જઈશું. મેં બસ ધીમેથી કહ્યું, ઠીક છે, અને બારીની બહાર જોવા લાગી. રસ્તા પર ખબર નહીં કેટલીય યાદો મારી સાથે ચાલતી રહી. એવું લાગી રહ્યું હતું જાણે સમય આગળ વધી ગયો હોય, પરંતુ મારી યાદો આજે પણ ત્યાં જ ઊભી હોય. થોડીવાર પછી ગાડી તે જ બજારની બહાર આવીને ઊભી રહી, જ્યાં ક્યારેક મારા પપ્પાની નાની એવી સિલાઈની દુકાન હોતી હતી. ગાડી રોકાતા જ ડ્રાઈવર ઉતરીને મારા માટે દરવાજો ખોલવા લાગ્યો, અને જેવી હું નીચે ઉતરી, આખા બજારની નજરો મારા તરફ ઉઠી ગઈ. સરકારી ગાડી અને સાથે ડિપાર્ટમેન્ટના કેટલાક ઓફિસર અને તેમના હાથમાં સરકારી ફાઇલો જોઈને દરેક દુકાનદાર પોતાની દુકાનમાંથી બહાર આવી ગયો. કોઈ ધીમે ધીમે અંદરો-અંદર વાતો કરી રહ્યું હતું, તો કોઈ અંદાજો લગાવવાનો પ્રયાસ કરી રહ્યું હતું કે આખરે આટલા મોટા ઓફિસર અચાનક અહીં કેમ આવ્યા છે. મેં કોઈ તરફ ધ્યાન ન આપ્યું. મારી નજર તો બસ એક જ જગ્યાએ જઈને અટકી ગઈ, સામે, જ્યાં ક્યારેક અમારા લાકડાના જૂના બોર્ડ પર લખેલું રહેતું હતું, મહેશ ટેલર. આજે ત્યાં મોટા સોનેરી શબ્દોમાં લખેલું હતું, વિક્રમ ફેશન બુટીક. હું થોડી પળો સુધી ત્યાં જ ઊભી રહી. પગલાં જાણે આગળ વધવાનું જ ભૂલી ગયા હતા. ત્યારે જ મારી નજર અંદર ગઈ. એ જ ખૂણો જ્યાં બેસીને હું હોમવર્ક કરતી હતી, એ જ જગ્યા જ્યાં પપ્પા મને સિલાઈના દોરાઓથી રમતા જોઈને મલકાઈ દેતા હતા, અને એ જ દરવાજો જ્યાં ઊભા રહીને હું દરરોજ સાંજે પપ્પાની રાહ જોતી હતી. પણ આજે ત્યાં બધું બદલાઈ ગયું હતું. તે સમયે મેં બહુ મુશ્કેલીથી મારી જાતને સંભાળી. મન વારંવાર કહી રહ્યું હતું કે આ જ એ જગ્યા છે જ્યાં તારા પપ્પાનું સપનું તૂટ્યું હતું. પરંતુ બીજી પળે મેં મારી જાતને કહ્યું, ના પ્રીતિ, આજે તું અહીં દીકરી બનીને નથી આવી, આજે તું કાયદાની જવાબદારી નિભાવવા આવી છે. પછી મેં ઊંડો શ્વાસ લીધો અને મારી સાથે આવેલા ઓફિસરને કહ્યું, ચાલો. આપણે બધા ધીમે ધીમે બુટીકની અંદર પ્રવેશ્યા. અંદરનો નજારો જોઈને કોઈ પણ પહેલી નજરમાં પ્રભાવિત થઈ જાય. ચારે તરફ ચમચમાતી લાઇટો, કાચના મોટા કબાટો, મોંઘા કપડાની હરોળો, સાથે એક એર કન્ડિશનરની ઠંડી હવા અને ગ્રાહકોની સારી એવી ભીડ. જો કોઈ પહેલીવાર અહીં આવતું તો કદાચ ક્યારેક વિચારી પણ ન શકતું કે આ ચમકદમકનો પાયો કોઈ ગરીબની મજબૂરી પર રાખવામાં આવ્યો છે. અમારા અંદર આવતા જ ત્યાં કામ કરી રહેલા સ્ટાફ હલચલ મચી ગઈ. એક છોકરો ભાગતો અંદર કેબિન તરફ ગયો, કદાચ વિક્રમ શેઠને ખબર આપવા ગયો હતો.
પછી થોડી જ સેકન્ડો પછી વિક્રમ શેઠ પોતાની કેબિનમાંથી બહાર નીકળ્યો. તેની ઉંમર હવે પહેલાં કરતાં ઘણી વધી ચૂકી હતી. વાળમાં સફેદી પણ ઝળકવા લાગી, પરંતુ તેના ચહેરાનું અભિમાન આજે પણ એવું જ હતું. તેણે દૂરથી જ હસતા હસતા હાથ જોડી દીધા. નમસ્તે મેડમ, આવો આવો, અમારા બુટિકમાં તમારું સ્વાગત છે. મેં પણ ફોર્માલિટીથી માથું હલાવ્યું તો તેણે તરત પોતાના સ્ટાફને કહ્યું, અરે મેડમ માટે ખુરશી લગાવો, ઠંડુ પાણી લઈને આવો. મેં શાંત અવાજમાં કહ્યું, આભાર, પરંતુ મને અહીં મહેમાન બનીને નથી આવ્યા. મારો અવાજ સાંભળતા જ તેના ચહેરાનું સ્મિત થોડું ધીમું પડી ગયું. મેં મારી બેગમાંથી તે સરકારી ફાઇલ કાઢી અને તેની સામે રાખતા કહ્યું કે અમારા ડિપાર્ટમેન્ટને તમારી વિરુદ્ધ કેટલીક ફરિયાદો મળી છે. તે જ સિલસિલામાં આજે અહીં ઓફિશિયલ ઇન્વેસ્ટિગેશન કરવામાં આવશે. વિક્રમ શેઠે પહેલા ફાઇલ તરફ જોયું અને પછી મારી તરફ તેણે ફરી મલકાવવાનો પ્રયાસ કર્યો. જાણે તેને પૂરો ભરોસો હોય કે દર વખતની જેમ આ વખતે પણ તેના પૈસા, ઓળખ અને તેની શોહરત તેને દરેક મુશ્કેલીમાંથી બચાવી લેશે. પણ તેને બિલકુલ અંદાજો નહોતો કે આ વખતે તેની સામે ઊભેલી આ છોકરી કોઈ સામાન્ય ઓફિસર નહીં, પરંતુ મહેશજીની એ જ દીકરી છે, જેના આંસુ જોઈને તેણે ક્યારેય પોતાની જીતની ઉજવણી કરી હતી. વિક્રમ શેઠ થોડી પળો સુધી મને જોતો રહ્યો. કદાચ તે મારા ચહેરાને ઓળખવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેની આંખોમાં સહેજ બેચેની દેખાવા લાગી, પરંતુ અભિમાન હજુ પણ પૂરી રીતે તૂટ્યું નહોતું. પછી તે ખુરશી તરફ ઇશારો કરતા બોલ્યો, મેડમ તમે બેસો, વાત કરીએ છીએ બેસીને. કદાચ કોઈ ગેરસમજ થઈ છે. મારું આ કામ તો ઘણું જૂનું છે, અહીંયા કંઈ પણ ખોટું નથી થતું. તો મેં તેની વાત ધ્યાનથી સાંભળી, પરંતુ કોઈ જવાબ ન આવ્યો. મારી સાથે આવેલા ઓફિસર્સ તપાસ શરૂ કરી. એક એક કાગળ જોવામાં આવવા લાગ્યા. હિસાબ કિતાબની ફાઇલો કાઢવામાં આવી. તેના સ્ટાફ સાથે સવાલ જવાબ કરવામાં આવ્યા. શરૂઆતમાં તો બધો સ્ટાફ શાંત રહ્યો. તેમની આંખોમાં ડર સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. તેઓ એકબીજાનો ચહેરો જોવા લાગ્યા, જાણે બોલવા તો માંગતા હોય, પરંતુ હિંમત નહોતા ભેગી કરી શક્યા. ત્યારે મેં તેમાંથી એક સ્ટાફને ખૂબ નરમાશથી પૂછ્યું કે તમે ડરો નહીં, સાચું બોલવું તમારી જવાબદારી છે, બાકી હું જોઈ લઈશ, તમે ગભરાવો નહીં. તે થોડી પળો સુધી ચૂપ રહ્યો. પછી તેની આંખોમાં આંસુ આવી ગયા. તે બોલ્યો, મેડમ અહીં બહુ કંઈક એવું છે જે બહારથી દેખાતું નથી. તેની વાત સાંભળીને બાકીનો સ્ટાફ પણ ધીમે ધીમે આગળ આવવા લાગ્યો. કોઈએ જણાવ્યું કે તેમનો પગાર કાપી લેવામાં આવે છે, તો કોઈએ જણાવ્યું કે ભૂલ ન હોવા પર પણ તેમને ઠપકો આપવામાં આવે છે. કોઈએ કહ્યું કે તેમની વિરુદ્ધ બોલવા પર તેઓ નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપે છે. અને દરેક એક વાત સાથે વિક્રમ શેઠનો ચહેરો બદલાતો જઈ રહ્યો હતો. જે માણસને હંમેશા એવું જ લાગતું હતું કે તેના અવાજ સામે કોઈ અવાજ નથી ઉઠાવી શકતું, પણ આજે તેના પોતાના જ સ્ટાફવાળાઓ તેના સત્યને સામે લાવી રહ્યા હતા. ત્યારે જ વિક્રમ શેઠ વચ્ચે બોલી પડ્યો, ના ના, એવું કંઈ નથી, આ બધા જૂઠ બોલી રહ્યા છે. આ લોકો મારી વિરુદ્ધ કાવતરું કરી રહ્યા છે. ત્યારે મેં શાંત અવાજમાં કહ્યું, જો આ માત્ર એક માણસની વાત હોત તો કદાચ તેણે અવગણી શકાત હોત, પરંતુ જ્યારે ઘણા લોકો એક જ જેવી વાત કહી રહ્યા છે અને પુરાવા પણ અમારી પાસે હાજર છે, તો સચ્ચાઈ નથી છુપાવી શકતી. પછી તે ચૂપ થઈ ગયો. થોડીવાર પછી તેણે મને ધ્યાનથી જોઈ. કદાચ હવે તેને કંઈ યાદ આવવા લાગ્યું હતું કે હું કોણ છું. તેણે ધીમા અવાજમાં પૂછ્યું, મેડમ શું તમારું નામ? મેં તેની તરફ જોયું. થોડી પળો માટે આખું બુટિક શાંત થઈ ગયું. પછી મેં કહ્યું, હું પ્રીતિ છું. તેના ચહેરાનો રંગ બદલાઈ ગયો અને આંખો પહોળી થઈ ગઈ. પછી મેં આગળ કહ્યું કે હા, હું મહેશની દીકરી, એ જ મહેશ જેની નાની એવી દુકાન તમને તમારી તાકાતના જોરે જોઈતી હતી. આ સાંભળતા જ વિક્રમ શેઠના ચહેરા પરથી બધી અકળ પૂરી થઈ ગઈ. તે કંઈ પણ બોલી ન શક્યો. મેં આગળ કહ્યું, જે દિવસે તમે મારા પપ્પા પાસેથી તેમની દુકાન છીનવી હતી, તે દિવસે તમે વિચાર્યું હતું કે તમે જીત મેળવી લીધી છે, પરંતુ તમે ભૂલી ગયા હતા કે કોઈ માણસ પાસેથી તેની મહેનત છીનવી શકાય છે, તેમની હિંમત નહીં. વિક્રમ શેઠ માથું ઝુકાવીને ઊભો હતો. હું બોલી, અને આજે હું અહીં માત્ર બદલો લેવા નથી આવી, કારણ કે જો હું બદલો જ લેવા માંગતી હોત તો કદાચ હું એ જ કરત જે તમે કર્યું હતું, પરંતુ હું કાયદાના રસ્તે અહીં આવી છું, કારણ કે ખોટું કરવાવાળાને સજા તેના કર્મોથી મળવી જોઈએ, કોઈની નફરતથી નહીં. ત્યારબાદ જ્યારે તપાસ પૂરી થઈ, વિક્રમ શેઠની વિરુદ્ધ બધા પુરાવા સામે આવી ચૂક્યા હતા. તેના ખોટા કામો પર કાનૂની કાર્યવાહી થઈ અને તેનું અભિમાન, જેના પર તેને સૌથી વધારે ભરોસો હતો, તે તેની જ સામે તૂટી ગયું. થોડા દિવસો પછી હું પપ્પાને તે જ બજારમાં લઈ ગઈ. તેઓ ધીમે ધીમે ચાલતા મારી સાથે આવી રહ્યા હતા. તેમની નજર વારંવાર તે જ જગ્યાએ જવા લાગી જ્યાં ક્યારેક તેમની નાની એવી દુકાન હોતી હતી. મેં પછી તેમને ત્યાં જ રોકીને બોલી, પપ્પા તમને યાદ છે, એક દિવસ તમે જ કહ્યું હતું કે માણસની મહેનત ક્યારેય નકામી નથી જતી. તેમણે મારી તરફ જોયું. તેમની આંખો ભરાઈ આવી. હું મલકાઈને આગળ બોલી, અને જુઓ, આજે તમારી દીકરી તમારી સામે ઓફિસર બનીને ઊભી છે. પપ્પાએ કંઈ ન કહ્યું. તેમણે બસ મને ગળે લગાવી લીધી. તેમની આંખોમાંથી આંસુ નીકળી રહ્યા હતા, પરંતુ આ વખતે આ આંસુ દર્દના નહોતા. એ બાપના ગર્વના આંસુ હતા, જેણે પોતાની દીકરીને પોતાના સપનાઓથી પણ આગળ વધતી જોઈ હતી.
તે દિવસે જઈને મને સમજાયું કે સાચી જીત માત્ર કોઈને હરાવવામાં નથી હોતી, પરંતુ સાચી જીત તો ત્યારે થાય છે જ્યારે માણસ પોતાની તકલીફને પોતાની તાકાત બનાવી લે છે. મિત્રો, આશા રાખું છું તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી છે તો વિડીયોને લાઇક કરો, ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને હા, નોટિફિકેશન બેલને ચોક્કસ દબાવો જેથી આગામી અપડેટ સૌથી પહેલાં તમને મળે. ધન્યવાદ.